ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી માધ્યમ વિષય BA છઠ્ઠો પાઠ આપણો ચાલતો હતો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. આ પાઠની અંદર આપણે સહકારી મંડળી એની અર્થ જોયો, લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો, એના 12 ફાયદાઓ જોયા. હવે આપણે જોઈએ સહકારી મંડળી વિશે એની મર્યાદાઓ. મિત્રો, મર્યાદામાં પહેલી મર્યાદા છે મૂડીની મર્યાદા. વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે. સહકારી મંડળીની અંદર વધારે મૂડી જોઈતી હોય તો એ ખૂબ મુશ્કેલ કાર્ય છે. શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા રહે છે. અગાઉ આપણે જોઈ ગયેલા હતા કે સભ્ય દીઠ એક જ શેર હોય, પછી એ સભ્યએ ઘણા બધા રૂપિયા રોક્યા હોય તો પણ એને એક જ શેર મળે છે, અને ઓછા રૂપિયા રોક્યા હોય તો એને એક જ શેર મળે છે. અને આ એક જ શેર મળવાને કારણે લોકોને વધારે શેર ખરીદવાનું આકર્ષણ પણ ઓછું રહે છે, કારણ કે એમાં મતાધિકાર ભલે એની પાસે શેર વધારે હોય પણ મતાધિકાર તો સભ્ય દીઠ જ મળે છે, અને તેથી એને કારણે મૂડીની મર્યાદા રહે છે. કાર્યક્ષમ વહીવટનો અભાવ. સભ્યોના પ્રતિનિધિ તેવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે. મિત્રો, આ યાદ રાખવું જોઈએ કે સહકારી મંડળી ફક્ત માનદ સેવાથી જ ચાલતી એક સંસ્થા છે. માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ પણ દાખવે છે. ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે. ત્રીજી વાત કરીએ રાજકીય હસ્તક્ષેપ. વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રયત્ન કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય છે. પરિણામે લોકશાહીના મૂલ્યો જોખમાય છે. ફરીથી જોઈએ મિત્રો, રાજકીય હસ્તક્ષેપ. વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. કે ભાઈ, દાખલા તરીકે કોઈ એક પક્ષ છે ભાજપ, તો એ જો સહકારી મંડળીમાં તેમનું વર્ચસ્વ મેળવવા માંગતો હોય તો એ પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે, સીધી રીતે કે આડકતરી રીતે એ મંડળીની અંદર પ્રયત્ન કરે છે, કારણ કે તે મંડળીમાં જોડાયેલા બધા લોકો પછી એ પક્ષને મહત્ત્વ આપતા થાય. મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય છે, કારણ કે એમાં પછી બધી રીતે રાજકીય જ રમત રમાતી હોય. પરિણામે લોકશાહીના મૂલ્યો જોખમાય છે. સભ્યો વચ્ચે સહકાર. મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય. સભ્યોમાં પરસ્પર કુસંપ, સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થવૃત્તિ પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. આ બધાને પરિણામે
સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી નથી. સંયુક્ત હિસ્સાવાળી કંપની ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષા એ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. મોટા પાયા પર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે હતી. ફરીથી જોઈએ મિત્રો, વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે હતી. મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં હતો. હવે તારીખ 1/4/2014થી 2013નો કંપની ધારો અમલમાં આવેલ છે. કંપનીનો અર્થ અને વ્યાખ્યા. બીજો આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર આપણે વાત કરીશું તો કંપનીનો અર્થ અને વ્યાખ્યા. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દૃષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. Company is an artificial, invisible and intangible person in eyes of law. 2013ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. જોઈએ લાક્ષણિકતાઓ. પહેલી વાત, કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે અને કંપની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. બીજું, કાયમી અસ્તિત્વ. કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોમાં મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. ફડચાની કંપનીથી જ કંપનીનો અંત લાવી શકાય છે. એટલે કે ફડચા એટલે કે નુકસાની થઈ એવું બતાવવું પડે છે તો જ એ કંપની
બંધ થઈ શકે છે. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીની મૂડીને નાના નાના હિસ્સાઓમાં વહેંચવામાં આવે છે. આ દરેક હિસ્સાને શેર ગણવામાં આવે છે, કહેવામાં આવે છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. ફરીથી મિત્રો, શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. ચોથો પોઈન્ટ જોઈએ, શેરની સરળ ફેરબદલી. કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી શકે છે. શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. પાંચમો પોઈન્ટ જોઈએ, સામાન્ય મોહર. કરારો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહર લગાડવામાં આવે છે. છઠ્ઠું, સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્રને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, જેને સંચાલક એટલે કે ડિરેક્ટર કહેવામાં આવે છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે, જે કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ હોય છે. સભ્યનો દરજ્જો. કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધનકર્તા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. સભ્ય સંખ્યા. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 હોય છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા 200 હોય છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ પર કોઈ નિયંત્રણ નથી. સભ્યોની જવાબદારી. સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે. સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. મૂળભૂત અધિકારો. કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી, તેથી નાગરિકને પ્રાપ્ય એવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. 11મો પોઈન્ટ જોઈએ, શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય એટલા મત આપી શકે છે. શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતા છે.
ફરીથી આપણે જરા આજના માટે પહેલેથી રિવિઝન જોઈ લઈએ. આપણે આ પાઠની અંદર શીખવાનું છે સહકારી મંડળી. ફરીથી એકવાર સહકારી મંડળી વિશેનો હલકો અભ્યાસ કરીએ. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતોનું સંવર્ધન સાધવાનો છે. સહકારી મંડળીની સરળ શબ્દોની વ્યાખ્યા એવું કહી શકાય કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. આપણે અભ્યાસ કરીએ છીએ એમાં એની લાક્ષણિકતાઓમાં પહેલો પોઈન્ટ સ્વૈચ્છિક મંડળ, બીજું સરળ સ્થાપના વિધિ, ત્રીજું સભ્યોની સમાનતા, ચોથું અલગ વ્યક્તિત્વ, પાંચમું લોકશાહી વહીવટ, સેવાનો મુખ્ય હેતુ, નફાની યોગ્ય વહેંચણી, શેરની ઓછી કિંમત, સભ્ય દીઠ મતાધિકાર, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા, અનિયંત્રિત સભ્ય સંખ્યા. આ છે મિત્રો એની લાક્ષણિકતાઓ. હવે સહકારી મંડળીના ફાયદા શું છે? પહેલું સરળ સ્થાપના વિધિ છે, કાયમી અસ્તિત્વ છે, ખુલ્લું સભ્યપદ, સભ્યોની મર્યાદિત જવાબદારી, સરકારી સહાય, લોકશાહી વહીવટ, ઓછો વહીવટી ખર્ચ, નિશ્ચિત ગ્રાહક વર્ગ, વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ, સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ, લોકશાહીની તાલીમ શાળા, સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળીના મર્યાદાઓની વાત કરીએ. મર્યાદાઓ ખૂબ જ ઓછી છે. પહેલી મૂડીની મર્યાદા, બીજું કાર્યક્ષમ વહીવટનો અભાવ, રાજકીય હસ્તક્ષેપ, સભ્યો વચ્ચે સહકાર. આજે આપણે જે અભ્યાસ કર્યો એ સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની. કંપનીનો અર્થ અને વ્યાખ્યા. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. 2013ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. લાક્ષણિકતાઓ, કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે, કરાર કરી શકે અને કંપની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે. એટલે આપણે કંપનીની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલું કાયદેસરનું વ્યક્તિત્વ, બીજું કાયમી અસ્તિત્વ, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન, શેરની સરળ ફેરબદલી, સામાન્ય મોહર, સંચાલન, સભ્યનો દરજ્જો, સભ્ય સંખ્યા, સભ્યોની જવાબદારી, 10મું મૂળભૂત અધિકારો, 11મું શેર દીઠ મતાધિકાર. મિત્રો એના ફાયદાની વાત કરીએ. વિશાળ મૂડી ભંડોળ. વિશાળ મૂડી ભંડોળ. કંપની તેની મૂડીને નાના નાના હિસ્સામાં
એટલે કે શેરમાં વહેંચી નાખે છે. શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. પરિણામે કંપની મિત્રો આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીમાં ફાયદાથી બીજા પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી આભાર.